તો હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે. તો આજે આપણે ભાઈ 21 તારીખ અને રવિવાર છે. તો આજે આપણે ભાઈ રેસર ઉડાડવા જવાનું છે કુંભારવાડા. રેસર તો આપણે અહીંથી આજે જ પકડી લીધું. આપણું સેટઅપ બરાબર છે, પાછળ દેખાય આપણું સેટઅપ છે. તો સાંજે અહીંથી આપણે રેસર લઈ લીધો. રેસર અત્યારમાં ઘરે છે, કેમ કે દિવસે અત્યારમાં કાંઈ હાથમાં આવે નહીં, એક કબૂતર છે નહીં, એ વહી ગયા છે બધા સણમાં. અમુક 2-3 છે બસાવાળા, એ ઇન્જન છે, બાકી બધા વહી ગયા છે. બાકી ઓલકો રેસરના ખાનામાં તો રેસરના સેટઅપમાં બધા બેઠા છે. આ બાજુ એ બધા રેસરના સેટઅપમાં બેઠા, એ બધા રેસરે. અને 1-2 જોડી હાઈ ફ્લાયરની છે, એવું છે એમાં. હો આજે આપણે જાવું, તમને દેખાડી ક્યાં ક્યાં કેમ ઉડાડવાનું હોય બરાબર, અને કઈ રીતે લઈ જવાનું ને એ બધું. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. હું પેલા ઘરે જઈને તમને રેસર બતાવી દઈશ, પછી જ્યારે નીકળવી એનો વિડીયો શૂટ કરી શોર્ટ કટકા નાખીએ એટલે તમને આઈડિયા આવે કે નહીં ભાઈ આ જગ્યાએ જવાય. કેમ લાગે મિત્રો અહીંયા આવી જાય રેસર પાછું? તો એ એટલું અંદાજિત 24-25 કિલોમીટર જેવું થાય છે, બહુ વધારે નથી થતું. 24-25 કિલોમીટર છે. બાકી તો હજી પ્રોપર એડ્રેસ તો મેં એને જ જોયું, એટલે એ ભાઈ લેવા આવવાના છે. એટલે ત્યાં જવા પછી ખબર પડે કેટલું છે એમ. 24, 25, 30, 35 જે હોય, એટલે આઈડિયા નથી. આપણે ઓપન ચેલેન્જ મારી હતી આખા કુંભારવાડામાં, ભાઈ જેને ઉતારવું એ ઉતાર લે. અને એ રેસર લઈ જવાનું છે આપણે 2 નંબરવાળી રિંગનું. આપણે બહુ જૂનું પઠ્ઠું છે, એટલે એ બ્લુબાર મેલને લઈ જવાનો છે. એના 2 પઠ્ઠા અહીંયા છે આપણે, પણ એ ક્રોસમાં છે, પ્યોર નથી. એ ક્રોસમાં એટલે રાખ્યા છે કે મારે ટ્રાયલ લેવું છે કેટલા કિલોમીટરથી ભાઈ આવો. જો ભાગી જાય તો એનો આપણને કંઈ અફસોસ નથી, કેમ કે ક્રોસ છે બરાબર છે. એટલે એ થોડાક મોટા થાય પછી ક્રોસની તે આપણે થોડી ઘણી ટ્રેનિંગ આપશું ને પછી જોવું કેમ થાય છે. જો ક્રોસમાં હાલી જાય તો એવા ક્રોસમાં આપણે પઠ્ઠા ભાઈ ઘણા બધા પડ્યા છે, 100-7 પઠ્ઠા પડ્યા છે. જો હાલી જાય તો પછી આપણે કોકને દેવું, કેમ કે પહેલાં અખતરો કરવો જરૂરી છે, એટલે આપણું નામ ખરાબ ન થાય રેસરમાં બરાબર છે. તો એ રીતનું છે જ. આવી આપણે પહેલાં ઘરે હું તમને ન્યાય જઈને રેસર બતાવી દઉં, પછી જે જગ્યાએ એ બતાવું, પછી ત્યાં જઈને ન્યાય તે વિડીયો બનાવીશ. અને જ્યારે ઉડાડી તોય તે, અને એ બીજા ફોનમાં જ બનાવ્યું, કેમ કે આ ફોનમાંથી તો હું ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીશ. અને જે મારો ઇન્સ્ટાગ્રામ પેજ ન જોયું હોય એ તમને આ જો ઉપર ખૂણામાં દેખાતું હોય છે મારું ઇન્સ્ટા આઈડી બરાબર. થોડોક આમ તો ટાઈમ કાઢે ને જરાક ફોલો કરી દેજો બરાબર છે, કેમ કે જાજા હારા શોર્ટ વિડીયો અને સેલના વિડીયો ને એ બધા હું ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકું છું. અને બાકી જે ઇન્ફોર્મેટિવ વિડીયો હોય એ હું આપણે આ લોંગ વિડીયો બનાવું છું. એ રીતનું કાંઈક હાલે. બાકી રેસરના પઠ્ઠાઈ તે થોડાક મોટા થાય છે. ઈ બુક છે બુકિંગવાળા, એ જવાના છે ભાઈ જામનગરમાં એક ભાઈ બુક કરાવ્યો હતા. અને રેસર તો ભાઈ બધા કિંમત પૂછે, પણ કિંમત તો આમાં જો 2000 વ્યૂ આવી જાય આ વિડીયોની અંદર તો કિંમત રિવીલ કરી દઈશ કે ભાઈ હું પ્રાઇઝના છે બધા પઠ્ઠાઈ તે જો બુક કરાવો હોય તો શું કરવાનું બરાબર. એ રીતે છે. તો 2000 લાઈક આવી જાય તો આપણે ઇન્ફોર્મેશન દેવું એની. બાકી તો આ સેટઅપ ખાલી છે, બધા કબૂતર વહી ગયા છે બારા, અને અમુક જો આમ બેઠા. હું પેલા પાછળનો કેમેરો કરું બતાવું. તો જો અમુક કબૂતર અહીં સણે છે, બચ્ચાવાળા છે સણે છે. બાકી આ સેટઅપ આખું હા જો દેખે તો ખાલી સુરેશ દાદા, સુરેશ નારાયણ બરાબર છે. તો ખાલી ખામ થોડા ઘણા છે અહીંયા રખડે. બાકી આપણા રેસર અને એકાદી 2 જોડી આમાં હાઈ ફ્લાયર છે, એક ભામની જોડી છે અને એક ભામનો છૂટો નર, બાકીના પઠ્ઠા બરાબર છે. આ દેખાય તમને?
આ ફ્લાયરના બચ્ચા બચ્ચા બચ્ચા. હા બચ્ચું તૈયાર થાય છે અને તે હવે થોડાક દિવસમાં 1-2 કિલોમીટરથી ટોસ કરવું છે, કેમ થાય છે જોવું છે. બરોબર છે, તૈયાર થઈ ગયું છે, રેડી. આ મેલ જોવો તમે રેસરનો. આમ કાળે ડોકનો એક ઘૂઘે છે. દેશી આવ્યું, દેશી દેશી. આ રીતનું હાલે. તો આપણે ઘરે જઈને હું તમને પહેલાં રેસર બતાવી દઉં, બરાબર છે. તો હેલો મિત્રો, તો હવે આપણે આ જઈએ છીએ કુંભારવાડા. એ પહેલાં આપણે રીલ અપલોડ કરી હતી, એમાં આપણે કીધું હતું હવે આ થઈ ગઈ છે તારીખ 21 અને રવિવાર. જઈએ છીએ આપણે આ રેસર લઈ, બરાબર છે. નાનો રિંગ નંબર પહેલાં તમે જોઈ લો, રિંગ નંબર 02 નંબર અને આ નામ, બરાબર, લોકનું નામ, નંબર, બરાબર. તો જઈએ છીએ આપણે સીધા કુંભારવાડા. ને તો જોયું આપણે તમ તારે જો ઓપન ચેલેન્જ મારી હતી, તમ તારે જો લઈને આવું જ છું, ઉતારી લેજો. જોઈ લો આ એડ્રેસ, બરોબર છે. જઈએ છીએ કુંભારવાડા, બરોબર. અને આમાં છે આપણું રેસર બોક્સની અંદર. ઉડાડવી આવે 25-30 કિલોમીટર જેવું છે. જો મિત્રો, કુંભારવાડામાં આપણે કબૂતર ખુલી ગયા, અમુક તો ઉપર ચડી ગયા આકાશમાં, બંધ થવા મીણા. કીધું અને આપણા મિત્ર આપણું રેસર, બરોબર. આગળ ખોલ્યું, થોડીક એક રીલ બનાવી નાખ્યું, પછી આપણે ઉડાન નાખ્યું, બરોબર. આવી જાઓ લાઈવમાં. આવી જેને જોડવો એના બાકી હોય એને જોડી દો, લિંક શેર કરી દો. જે 5-10 મિનિટ રોકાવીને પછી ઉડાડવી. તો રિંગ કાઢો. બસ 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 બસ. આ રિંગ નંબર ભાઈ, બરોબર. આગળ રિલીઝ કરવી છે. અહીંયા કબૂતર ખોલી નાખ્યા, આંજન ઉતરી જાય તો ઓલાના ઘેર હતા ને અહીંયા ઉપર ચડી જાય. અમને એક ભાઈ બને ખોલ્યો, જો અહીંયા ઉડે. બતાય તો આવડાય તે ખુલી ગયા. બાકી જે અહીંયા ખુલ્લે છે, હળવે 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 ખુલતા જાય છે કબૂતર. અહીંથી તે ઠેઠ બુધેલ સુધી ભાઈ બધા ખોલી નાખો. ઠેઠ બુધેલ સુધી આવશે આપણું કબૂતર. જો કદાચ રસ્તો બસ્તો ભટકી જાય તો ભાઈ ક્યાં જાય એનું કઈ નક્કી નહીં. પછી આ નર આપણે ફેમસ છે ઇન્સ્ટાગ્રામમાં. મસ્ત એનો સેટઅપ બનાવે.
22 જણા લાઈવ આવી ગયા છે. હજી શેર કરો ભાઈ. હજી આપણે રેસર નથી ઉડાડ્યો, અહીંયા જ છે બરોબર. તો મિત્ર જોવે છે જે જો આવું બને છે એક રેસર. રેડ ચેકર કા કેવાય ને, રેડ ચેકર. રેડ ચેકર આસ્કર વાચો ઇનેન કે ચોક માંથી ઉડાડેલા છે. ઈ બાટાભાઈના ચોકનો આપણે એડ્રેસ નાખ્યું હતું કે ને, એના આવું બધો વાટ દે. અરે ત્યારનો ઉભો છે ને, આલા નોનું કીધું ત્યારનો. ભાઈ બંને કબૂતર તો માથે ચડી ગયા. ભાઈ બંને કબૂતર તો પેક થઈ ગયું. હા બોલ કરી દીધું. એટલું બધું ઉપર તો જાહે નહીં. આ ડાયરેક્ટ રોકેટ જેમ જ ભાગે ને કેમ? પેલા દિશા ગોતે. પછી હે દિશા જાવ તો ન ચડે ને, એની પાસે જે હા દિશા ન ચડે ને હા હા કે હું રાઉન્ડ માર્યા કરે. બરોબર એક વાર દિશા પકડાઈ ગયા એટલે સીધું ઘૂમ. બરોબર. જંગલાનો બીજો કઈ વાંધો નહીં, ઓલા લાવે ને માછીઓ. રીલ બનાવી નાખી ભાઈ, ઉડા નાખી. આવે છે કોઈ મિત્ર? લાઈવ તમે ઉડાડો. અરે તમે ઉડાડો. હા ઉડાડી જાઓ ને તો દેખાય છે વિડીયોમાં નહીં આવે. આમ આમ સેન્ટરમાં બે માં એક પરમારભાઈ આપણે રિક્વેસ્ટ આવ્યા છે એનું મોબાઈલ લઈને રેસર એ આજે આપણે અહીંથી ઉડાડવાનું છે બરોબર છે. અહીંથી 20 કિલોમીટર જેવું થાય છે પૂજે, ત્યાં પાછું યુ જવાનું છે. હમણાં આપણે ઉડાડી કટ કરી જો પેલા બે જોઈન્ટ કરીને પછી નાખી મારા માટે નાખો તમારા માટે પછી ફોલો બેક કરી તો હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી. તો આપણે જેમ કીધું છે એમ આપણે આવી ગયા છીએ કુંભારવાડા. તમે આપણે 10:30 જેવો થવા આવી ગયો છે ને આપણું રેસર આવી ગયું છે બરોબર છે. અને કબૂતર બધા ખોલી નાખ્યા છે, આસપાસમાં બધે કબૂતર ખુલી ગયા છે. હવે બહુ વાર ન લગાડ્યું, હમણાં 2 જ મિનિટમાં આપણે ભાઈ કબૂતર રિલીઝ કરી નાખ્યું. અને ભાઈ આપણે ચેલેન્જ મારી હતી એટલે ઘણા બધા જણાએ આપણે કબૂતર ખોલ્યા છે. તો જોયું આપણે ઉતરે છે કે નહીં, કે સીધું આપણે સેટઅપે જાય છે ગોળી કાઢીએ બરોબર છે.
વિડીયો શરૂ રાખજો. લઈ લે લાઈ માં ઉતારું શું આવ્યું? હાલો તો ભાઈ રિલીઝ કરી દેવી રિંગ નંબર લઈ લે. બરોબર. ભાઈ રેલે થઈ ગયું હે તો જ જાય ગોટી કાઢે. હવે થોડીક ઉપર ચડીને દિશા પકડશે ઈ. બરોબર છે. આવું છે પાછું રિટર્ન જોવા. તો જાય તે હવે ગયું ધૂમે નહીં થાય. હવે ગયું રેન્જ ની બહાર વહી ગયું. પરફેક્ટ. આવ્યું. ટાવર ઉપર છે પકડશે હજી પાછું રિટર્ન આવ્યું તો હા અમે નથી દેખાતો. ગોતે હે આ રહ્યું હમ. હા જેવું હોય હજી દેખાય છે વાદળામાં જોયું અમને તો તલકું દેખાય કાળું કાળું. ટાવર ને ઉલકો જરીક દેખાય છે. હા વાદળામાં હવે ગયું મને નથી દેખાતું. ભાઈ નીકળી ગયું એ રેસર આપણે બરોબર. હવે સીધું જાહે સેટઅપ મને નથી દેખાતું. ભાઈ મને કબૂતર ઉડતા થઈ ગયા અમુક પેક થઈ ગયા. મને દેખાતા નથી. હાલો તો મિત્રો લાઈવ બેન કરવી આપણે બરોબર. રેસર નીકળી ગયો છે. હવે જે બુધેલ બાજુ જે લોકો છે એ કબૂતર ખોલી નાખો એટલે એ બાજુ નીકળ્યું છે. કુંભારવાડામાં તો ઘડી કે રોકાણો ને દિશા પકડીને વહી ગયું છે એ બાજુ બરોબર. હાલો તો હવે ઓફ કરવી અને મળીએ આપણે સાંજે એક નવી રીલમાં બરોબર. આવ્યું છે કે નહીં એ તો જણાવવું પડશે આપણે. તો ઇન્સ્ટાગ્રામ ફેમિલી આજ આપણે જે કુંભારવાડાથી રેસર ઉડાડ્યું હતું બેક ટુ હોમ આવી ગયું બરોબર છે. જો તમે રિંગ નંબર પહેલા બતાવી દો ક્યાં આવી ગયું.
રિંગ નંબર આવતો નથી. પેલા એ